ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. મિત્રો આજે આપણે હવે ફટોફટ રિવિઝન કરવાનું છે, નિરાતી નહીં. પણ મિત્રો આ લેક્ચર તમને ખૂબ ઉપયોગી થાય એવો લેક્ચર છે, જે છે વન ઔષધિ અને વન ચેતના બુકની અંદર જે અગત્યની વન ઔષધિ આપેલી છે અને આપણે ફટોફટ અહીંયા રિવિઝન કરવું છે. વન ચેતના અને ઔષધીય વનસ્પતિની જે અગત્યની વનસ્પતિ છે એ ભૂલવાની નથી મિત્રો. તો ચાલો શરૂઆત કરીએ. ફટોફટ આપણે આનું હવે રિવિઝન કરવાનું છે, સમય નથી આપણી આગળ, બરોબર? તો શોર્ટ ટાઈમ ની અંદર તમારે આ વન ઔષધિઓ કઈ રીતે યાદ રાખવી ધ્યાન આપો. તમને એક પછી એક વન ઔષધિ અહીંયા આખી યાદ રહેતી જશે. મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. પહેલી વનસ્પતિ અઘેડો. તો એક તો વર્ષાયુ છોડ છે. ફળ એની સીધી ડાળી પર આવે. પાણી હોય તો 2 થી 3 વર્ષ સુધી જીવિત રહે અને અનેક ડાળી આ છોડને હોય છે. મૂળ જે છે એ મૂળ હાથમાં પકડવું અથવા તો કમરે બાંધી રાખવાથી પ્રસવ પીડા જે થતી હોય એ સારું થાય છે અથવા ઓછી થાય છે. મૂળનું દાંતણ કરવાથી દાંત અને પેઢા જે છે એ મજબૂત થાય છે. પછી બીજ જે એના હોય એ બીજ દૂધ સાથે ખીર બનાવી પીએ એટલે અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી. પછી અનેક રોગો માટે ઉપયોગી છે, બરાબર? અનેક મગજના અનેક રોગો માટે. કફ અને મેંદસ્વી છે એની ઝેરી અસર જે છે એને પછી દૂર કરવા માટે. કફ અને મેંદસ્વીમાં પછી ઝેરી અસર એટલે કે વીછી છે, એ નાગ છે, કરડો હોય તો એની અસર દૂર કરવા માટે વપરાય છે, ખાસ કરીને વીછી. આ જોયું અઘેડો. હવે જોઈએ અર્જુન. એને બીજું નામ સાદડ અને આપણે કયા નામે ઓળખીએ છીએ? એને આસોપાલવ નામે ઓળખીએ છીએ અર્જુનને. અને આ કેવું છે? ઝાડ પ્રકારની વનસ્પતિ છે અને ખાસ કરીને જંગલી ઝાડ છે. વૃક્ષ અથવા તો ઝાડ પ્રકારની વનસ્પતિ અને પાનખર પ્રકારનું આ વૃક્ષ છે. થડ એનું સફેદ અથવા લીલાશ પડતું સફેદ હોય છે. કેવું હોય? સફેદ અથવા તો લીલાશ પડતું સફેદ. છાલનો ઉપયોગ હૃદય રોગમાં થાય છે. આપણને ખ્યાલ છે કે આ જે અર્જુન છે એનો ઔષધિમાં ઉપયોગ હૃદય રોગ માટે ખાસ થાય છે. તો એની છાલનો ઉપયોગ હૃદય રોગમાં થાય છે, ખાસ યાદ રાખજો. અને હૃદય રોગના દર્દીઓને આરિષ્ટ અર્જુનારિષ્ટ આપવામાં આવે છે. કયું? આરિષ્ટ અર્જુનારિષ્ટ પુષ્કળ પ્રમાણમાં અપાય છે અને છાલમાં ઓક્ઝેલિક એસિડ તૈયાર કરવામાં આવે છે. એની છાલ જે હોય અર્જુન, એમાંથી શું મેળવાય? ઓક્ઝેલિક એસિડ મેળવાય છે. આટલું યાદ રાખવાનું છે. અરડુસી વિશે જોઈએ તો છોડ પ્રકારની વનસ્પતિ છે અરડુસી. ઘર આંગણે વાવવામાં આવે છે અને જે અરડુસીની ડાળી હોય એ જમીનની અંદર વાવી દઈએ એટલે છોડ એનો તૈયાર થઈ જાય છે. પાન જામફળના જેવા પણ અણીદાર હોય છે અને ફૂલ એના ધોળા ફૂલ આવે છે. એ ફૂલ જે છે મિત્રો ધોળા ફૂલ હોય ને સિંહના મોઢા જેવા એના ફૂલ હોય એટલે એને સિંહ હાસ્ય તરીકે ઓળખવામાં આવે છે અરડુસીને. શ્વાસ કાશની દવા એટલે કે શ્વાસની દવા અને પાંદડા છે એ ખાંસી ક્ષયની માટે ઉપયોગી છે. ટૂંકમાં ખાંસી થઈ હોય, ક્ષય થઈ હોય તો એના પાન ઉપયોગી છે. પછી અરડુસી છે ત્યાં સુધી ક્ષય એટલે કે રક્તપિત્તના દર્દીઓએ મૂંઝાવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, કારણ કે આનાથી સારું થઈ જાય છે અરડુસીથી. અતિ કડવી હોય છે, પીધા પછી અમૃતનું કામ આપે છે. આમ તમે જુઓ તો અરડુસી ખૂબ કડવી હોય પણ આપણે પીએ પછી શરીરની અંદર અમૃત જેવું કામ આપે છે. આટલું યાદ રાખીશું મિત્રો છોડ નામની વનસ્પતિ વિશે. જો આવી રીતે યાદ રાખતા જશો તો યાદ રહી જશે. અને આ વખતે તો આપણે ફોરેસ્ટની પરીક્ષા પાડી દેવાની થાય, બરાબર? આ વખતે ફોરેસ્ટ પાસ જ કરવાની થાય એટલે આટલું ઝડપથી તમને સમજાવું છું. અરીઠા વિશે જોઈએ તો અરીઠા છે એ ઝાડ વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે. જૂજ જોવા મળે એટલે કે ખૂબ ઓછા ઝાડ જોવા મળે છે. અરીઠા વિષ નાશક છે એટલે કે ઝેર નાશક છે. ઉપયોગ એનો જુઓ તો સર્પવિષ, સોમલ, વચનાગ, અફીણ, મોરથુતુ વગેરે જેવી ઝેરી દૂર અસર કરવા માટે વપરાય છે. પાણી કરી પીવાથી ઉલટી થઈ ઝેર જે હોય શરીરનું એ બહાર નીકળી જાય છે અને ઝેરી અસર દૂર કરવા માટે આંખમાં એના ફીણ આંજવામાં આવે છે અને થોડા સમય પછી ઘી આંજવું જરૂરી છે બળતરાને દૂર કરવા માટે.
અને ફેફરું આવે ત્યારે એની ફીણ આંજવામાં આવે છે. અરીઠા જે છે એના ફીણ આંજવામાં આવે છે. પાણી રેશમ તથા ગરમ કાપડ સાફ કરવા માટે વપરાય છે. અરીઠાનું પાણી ક્યાં વપરાય? રેશમ કાપડ હોય, ગરમ કાપડ હોય એને સાફ કરવા માટે, એટલે કે કપડાં ધોવા માટે વપરાય. સોની લોકો ઘરેણા સાફ કરવા માટે આના પાણીનો ઉપયોગ કરે છે. આ તો આ તમે જાણતા જશો ને, પરીક્ષામાં પૂછાયેલું છે. અરીઠા, આમળા, સિકાકાઈ તથા કપૂર કાછલીનો પાવડર શરીર તથા માથું ધોવા વપરાય છે. આ જે 4 વનસ્પતિ છે એનો પાવડર છે એ માથું ધોવા અને કપડાં ધોવા માટે વપરાય છે, શરીર ધોવા માટે પણ વપરાય છે. હવે જોઈએ અશ્વગંધા. છોડ પ્રકારની વનસ્પતિ છે. પડતર જમીન હોય ત્યાં આ છોડ જે છે એ ઉગી નીકળે છે. સૂક્ષ્મ લીલાશ પડતા પીળા ફૂલ હોય. એના ફૂલ કેવા હોય? નાના નાના ફૂલ હોય. પીળાશ પડતા પીળા ફૂલ હોય. લીલાશ પડતા, પીળાશ નહીં પણ લીલાશ પડતા પીળા ફૂલ હોય. પછી લાલ ફળ એને હોય. કેવા હોય ફળ એના? લાલ. પૂંછથી ઢંકાયેલા હોય, એટલે કે એની ઉપર જે બાર પૂંજ હોય એ ઢંકાયેલા હોય એનાથી. અને પેટા જાતિ એની ઘણી બધી હવે વિકસાવવામાં આવી છે અને હાલ તેની ખેતી કરવામાં આવે છે. જેની અશ્વગંધાની પાનની લુગદી ચામડીના રોગો માટે વપરાય છે. જે કઈ ગળગુંબળની આતી થયું હોય તો ત્યાં શું વપરાય? પાનની લુગદી વાપરવામાં આવે છે. ક્ષય નબળાઈમાં આ વાપરવામાં આવે છે. ક્ષય હોય, નબળાઈ હોય તો ત્યાં આ જે છે અશ્વગંધા ખૂબ જ ઉપયોગી છે. પછી ગાંઠ વગેરે કામો પણ સારામાં કામ આપે છે. મૂત્રલ છે એટલે કે પેશાબ વધારનારી છે. ત્યારબાદ મૂળને વાટી ઘસી ફોલ્લા ઘા સોજા પર લગાવવામાં આવે છે. જે અશ્વગંધા છે એના મૂળ છે એને વાટવાના અથવા તો ઘસવાના, અને પછી ઘા કાંઈ વાગ્યો હોય, ફોલ્લા પડી ગયા હોય, સોજા જ આવી ગયા હોય તો એના ઉપર લગાવવામાં આવે છે એટલે સારું થાય. અને મૂળ જે છે એ ડાયાબિટીસ, લોહીનું નીચું દબાણ વાળા જે દર્દી હોય એને આપવામાં આવે છે. મૂળનો ઉપયોગ એમાં થાય છે અને સારું થાય છે. શક્તિવર્ધક છે. દૂધ સાકર સાથે લેવાથી ફાયદો થાય છે. આ જે અશ્વગંધા છે એ શક્તિવર્ધક છે અને એને જો દૂધ અને સાકર સાથે લેવામાં આવે તો ફાયદો છે એ વધારે થતો હોય છે. આગળ જોઈએ મિત્રો. હવે આના કોઈ સ્ક્રીનશોટ પાડવાન પછી વાંચી લઈશ, પછી જોઈ લઈશ એવું અત્યારે કશું કરવાનું નથી. હું જેટલું સમજાવું એટલું અહીંયા ધ્યાન આપવાનું છે, યાદ જ રાખતું જવાનું છે. હવે તમારી આગળ કોઈ જાતનો સમય છે નહીં સમય બગાડી શરૂઆત કરીએ. આંકડો શું પ્રકારની વનસ્પતિ છે? બધે જ જોવા મળે છે. ભારત દેશમાં બધે જોવા મળે છે. પાન જે છે ઈ વડના પાન જેવા પણ કેવા હોય છે? વડના પાનથી જાડા પાન હોય છે. જાંબુડિયા તથા સફેદ બે જાતના એને ફૂલ આવે છે. એના ફળ પાકી અને પાવડર જે નીકળે એનું રૂ નીકળે. એ રૂ જે છે એ ઉપયોગમાં લેવાય છે. શરીરની વેદનામાં દૂધ અથવા તો પત્તા જે છે એ દિવેલા એટલે એરંડાના તેલ સાથે શેકીને ઉપયોગમાં લેવાય છે જ્યારે શરીરની કઈ બળતરા થતી હોય ત્યારે. અને ગરમ એને કરી અને પછી શેક કરવામાં આવે છે. શેનો? તો કે આ આંકડાના પત્તા જે છે એને દિવેલા સાથે ગરમ કરી અને પછી શેક કરવામાં આવે છે. આંકડાના ફૂલને માટલામાં પાથરી ઉપર અજમો, સિંધવ ભભરાવી ફરી, એટલે ટૂંકમાં શું કરવાનું? પહેલા આંકડાના ફૂલ છે એ એક માટલું લઈ એમાં ભભરાવી દેવાના. પછી એની ઉપર જે છે એ આ સિંધવ છે, અજમો છે ઈ ભભરાવાનું. આવી રીતે આખું માટલું ભરાઈ જાય ત્યાં સુધી પ્રોસીજર કરવાની છે. પછી મિત્રો એની ઉપર ઢાંકણ ઢાંકવાનું ને પછી માટીથી સીવવાનું ખરું, પણ એની ઉપર કપડું ઢાંકીને પછી માટીથી સીવવાનું. પછી એને ગરમ કરી અને જે ગઠ્ઠો આખો નીકળે એ ગઠ્ઠો લઈ અને એ ગઠ્ઠાનો ઉપયોગ છે એ ગેસ, ઝાડા, ખાંસી, દમ આમાં દવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ખૂબ જ એમાં સારો લાભ થાય છે. વાતાવરણને ઠંડુ રાખે છે ને એટલે જ એને કુદરતનું એર કન્ડિશનર કહેવામાં આવે છે. હવામાનને ઠંડુ અને ભેજવાળું રાખે છે. આટલી માહિતી આંકડા વિશે. આગળ જોઈએ તો આદુ એટલે કે છોડ પ્રકારની વનસ્પતિ છે અને 2 ફૂટ જેટલી, 2 થી 3 ફૂટ જેટલો એનો છોડ જે છે એ ઊંચો થાય છે. મિનિમમ 2 ફૂટ જેટલો હોય છે. પાન વાંસના ઝાડને મળતા આવે છે. આદુના પાન કેવા હોય? તો વાંસના જે ઝાડ હોય એના જેવા, પણ એને મળતા આવે એવા ના હોય. પછી
વૃદ્ધિ પ્રમાણમાં એને કાતરા બેસે છે, એટલે કે આદુના જે કાતરા છે એ છોડની વૃદ્ધિ થાય એ પ્રમાણે બેસે છે. આદુને છોલી સૂકવી સૂંઠ તૈયાર કરવામાં આવે છે. આદુમાંથી સૂંઠ મેળવવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે. તો કઈ રીતે? આદુને છોલી અને એને સૂકવીને એમાંથી સૂંઠ તૈયાર કરવામાં આવે છે. બંગાળ, ચેન્નાઈ, જમૈકા અને ધાંગધ્રા આ જગ્યાએ ખૂબ સારા પ્રમાણમાં સૂંઠ તૈયાર કરવામાં આવે છે. દાળ શાકમાં આપણે વાપરીએ છીએ ખોરાકને સ્વાદિષ્ટ અને સુપાચ્ય બનાવવા માટે. એમાં જુઓ અહીંયા આપેલું છે ખોરાક પચાવવામાં સારા કામ આપે છે, સારું કામ આપે છે ખોરાક પચાવવામાં. અજીર્ણ પર આદુનો રસ, લીંબુનો રસ, સિંધવ અને આટલું વપરાય છે. કેટલું વપરાય છે? અજીર્ણ હોય તો આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ વપરાય છે. પછી ગરમ ઘીમાં ગોળ મેળવી એક રસ થાય પછી આદુનો પાવડર મેળવી ઉફાળું ખાવાથી શરદી, ઉધરસ, કફ મટે છે. શું કરવાનું છે? સૌથી પહેલા મિત્રો ગરમ ઘી એમાં ગોળ મેળવી દેવાનો છે. એક રસ થઈ જાય પછી આદુનો પાવડર અંદર નાખવાનો છે અને પછી ઉફાળું એને ખાવાનું. એટલે શરદી, ઉધરસ, કફ જે છે એ મટી જતું હોય છે. મિત્રો સ્પીડ થી લેવાનું હોય, ધ્યાન આપતા જજો. અહીંયા અમુક વાર મિત્રો તમે જુઓ તો અહીંયા અમુક શબ્દોમાં મિસ્ટેક પણ થતી હોય છે, સુધારતો જાઉં છું. અને આ મેન છે મિત્રો અમૃત તુલ્ય જેને ગણવામાં આવે છે. આદાને શું ગણવામાં આવે છે? અમૃત તુલ્ય વનસ્પતિ ઓળખવામાં આવે છે. વનસ્પતિ તરીકે અથવા અમૃત તુલ્ય ગણવામાં આવે છે. આગળની આમળા વિશે જોઈએ તો ઝાડ અથવા વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે અને બધે જ જોવા મળે છે ભારતમાં. સૂકા પાનખર જંગલનું વૃક્ષ છે અથવા ત્યાં બધે જોવા મળે છે. પછી દિવાળી, કારતક, માગસરમાં ફળ લાગે છે. દિવાળી એટલે કે કારતક માગસરમાં એને ફળ લાગે છે અને પોષ મહા સુધીમાં એ બજારની અંદર વેચાતા આપણને મળે છે. શરીરને મજબૂત કરનાર, ઘડપણને દૂર કરનાર પિત્તનાશક છે. આ આમળું શું ભાઈ ક્યાં ઉપયોગી છે? તો એક શરીરને મજબૂત કરે છે, પછી ઘડપણને દૂર કરે છે અને પિત્તને નાશ કરે છે. ધાત્રી એટલે કે દાયણ કહે છે. જેમ માતા સ્તનપાન કરાવે એટલી શક્તિ એનામાંથી મળે છે, એટલે કે આ જે માતાની ગરજ સારે છે એટલે એને ધાત્રી અથવા તો દાયણ કહેવામાં આવે છે. આમળાની બનાવટ સ્યાપચન વાપરીએ છીએ એટલે આપણે આમળાની જે બનાવટ છે પછી એનું શ્વનપ્રાશ જે છે, ચયાપચય નહીં પણ શ્વનપ્રાશ, એનું શ્વનપ્રાશ જે છે એ આપણે વાપરીએ છીએ અને જેનાથી શરીરનું ગઢપણ જે છે એ દૂર થાય છે. એનો મુરબ્બો અને અથાણું બનાવવામાં આવે છે અને આના કટકા કરી એને મીઠું મેળવી એને ખાવામાં આવે છે આમળાને. એટલે એ ખૂબ જ આપણને સ્વાદિષ્ટ લાગે છે. પછી માથાનો ખોડો, આ હમણાં જ આપણે આવી ગયું. માથાની અંદર ખોડો હોય અને એને આપણું માથું ધોવાનું હોય તો શરીરને સાફ કરવા માટે વપરાય છે. એમાં આમળા, સિકાકાઈ, અરીઠા, કપૂર કાચલીનો પાવડર કરી માથું ધોવાથી મેલ કપાઈ જઈને માથું છે એ સુવાળું બનશે અને વાળ જે છે એ કેવા બનશે? કાળા બનશે. ત્યારબાદ ત્રિફળા ઔષધિમાં વપરાય છે. ત્રિફળા ઔષધિ બહેડા, હરડે અને આમળા 3 ઔષધિનો ઉપયોગ થાય છે. આમળાનું શરબત રુચિકર તથા ગરમી દૂર કરનાર છે. કેવું છે? રુચિકર, શક્તિ આપનારું અને ગરમીને દૂર કરનારું શરબત છે. સંસ્કૃતમાં તેને અમૃતા કહે છે. આપણે વાંચેલું હોય કે ગળોને સંસ્કૃતમાં અમૃતા કહે છે, તો આ આમળાને પણ સંસ્કૃતમાં અમૃતા જ કહેવાય, યાદ રાખજો. અને મિત્રો વિટામિન સી થી ભરપૂર હોય છે આમળું, ભૂલતા નહીં. આગળ આમલી વિશે જોઈએ તો બધે જોવા મળે છે ભારત દેશમાં. વૃક્ષ અથવા તો ઝાડ પ્રકારની વનસ્પતિ છે. ફૂલ એના ખાટા, સ્વાદિષ્ટ, રુચિકર હોય છે. બીજ મહાફાગણ મહિનામાં પાકી અને તૈયાર થાય છે અને તેની ઉપરનું જે કડક છોડું હોય એ કાઢી અને બીજ કાઢી મીઠું મેળવી એને સંગ્રહ કરવામાં આવે છે અને પછી ખવાય છે. રુચિકર, પિત્તનાશક અને વિરેચક છે. આ આમલી જે છે એ શું છે? રુચિકર, પિત્તનાશક અને વિરેચક છે. દાળ અને શાકની અંદર આપણે એને સ્વાદિષ્ટ બનાવવા માટે, એને પાચન માટે વાપરીએ છીએ. આપણને ખ્યાલ છે ઉનાળામાં પિત્તનાશક માટે પાણીમાં ગોળ મેળવીને ઉપયોગમાં લેવામાં આવે છે.
અને વધારે જાડા થાય ત્યારે ચોખાના ઓસાણ સાથે એને આપવામાં આવે છે. આંબલીનું પાણી અને ચોખાનું ઓસાણ જો વધારે જાડા થઈ ગયા હોય તો આપવામાં આવતું હોય છે. પછી વીસી દંશમાં એનો કચુકો આપણે આંબોળિયો છે કહીએ, આંબલિયો જે સૌરાષ્ટ્રના લોકો કહીએ એને વાપરવામાં આવે છે વીસી દંશ ઉપર. એટલે એ વીસી દંશી ગયો હોય ત્યાં ચોંટી જશે અને બધું ઝેર સોચીને પાછો ઉખડી જશે. અને મિત્રો આ એક જ વસ્તુ ખાસ યાદ રાખજો કે આંબલી છે એ વાતાવરણનું પ્રદૂષણ અટકાવે છે. શેનું? વાતાવરણનું. પણ ખાસ કરીને વાતાવરણમાં ઘોંઘાટનું જે છે આ ઘોંઘાટનું પ્રદૂષણ, વાતાવરણનું પ્રદૂષણ તો બધી વનસ્પતિ મોટે ભાગે અટકાવતી હોય, પણ ઘોંઘાટનું પ્રદૂષણ જે છે એ આંબલી અટકાવે છે. આટલું છે આંબલી વિશે. આગળ જોઈએ 10, 11, 12, 13 વનસ્પતિ વિશે. મિત્રો સ્ક્રીનશોટ પાડવાના નથી, તમને અગાઉ કીધું. હવે કાંઈ પછી વિડિયો જોઈ લેશું એવું પણ રાખવાનું નથી. એક જ વાર અત્યારે જોઈ લેવાનું અને બધું આપણે યાદ રાખી લેવાનું છે. આવળ. આવળના બે પ્રકાર, એક આવળ અને એક મીંઢી આવળ. એટલે આવળ જે છે એને છોડ કહેવાય અને મીંઢી આવળ એ વેલ પ્રકારની વનસ્પતિ છે. કેવી? વેલ પ્રકારની. તો મીંઢી આવળ વિશે પહેલા જોઈએ તો એના વેલા જમીન પર પથરાય છે અને પાન જે છે એના લંબગોળ હોય છે. ફૂલ સોનેરી ભાદરવા ફાગણ માસ દરમિયાન આવે છે. ફૂલ કેવા હોય? સોનેરી એટલે કે પીળા. ફૂલ પીળા હોય છે એના. પછી ચપટી સિંગો એના પર બેસે છે અને 4 થી 6 માસનું આયુષ્ય ધરાવે છે. હાલ આજે આવળ છે એની ખેતી કરવામાં આવે છે. ઔષધીય ઉપયોગિતા વધી એટલે ભારે વરસાદ કે ઠંડુ વાતાવરણ એને માફક આવતું નથી. જો માફક આવે છે એમ રાખ્યું હોય તો ખોટું પાડી દેજો. એને માફક નથી આવતું. કેવું? વધારે વરસાદ અને ઠંડુ વાતાવરણ. સેવન કરવાથી પેટનો આફરો, પછી ગોળો ચડ્યો હોય પેટનો, એ પેટના કરમિયા તથા આમળવાત દૂર થાય છે. વિરેચન માટે પાનને રાત્રે પલાળી અથવા તો એનો ઉકાળો કરીને આપવામાં આવે છે અને પીવામાં આવે છે. એટલે વિરેચનનો જેને પ્રોબ્લેમ હોય એ દૂર થાય છે. પછી વિરેચન ચૂર્ણ બનાવવામાં આવે છે. કઈ રીતે? તો મીંઢી આવળ 15 તોલા, પછી જેઠી મધ 5 તોલા, વરિયાળી 5 તોલા, ગંધક 5 તોલા, પછી સાકર 30 તોલા. આ બધાનું જુદું જુદું ચૂર્ણ કરવાનું છે અને પછી ગંધક અને મીંઢી આવળ જે છે એને સાથે ઘૂંટી દેવાનું છે અને પછી આ બધા જે આપણે ચૂર્ણ બનાવેલા છે એ બધા દ્રવ્યો ભેળવી દઈ અને આ જે છે એ આખું ચૂર્ણ જે છે એ વિરેચન ચૂર્ણ તૈયાર થાય છે આવળમાંથી. પછી મીંઢી આવળમાંથી. હવે આવળ જોઈએ તો છોડ પ્રકારની વનસ્પતિ. પુવાડિયાના પાન જેવા એના પાન હોય છે. પુવાડિયો એક પ્રકારની વનસ્પતિ છે અને 3 થી 4 હાથ ઊંચું એનો ફૂલોથી ભરેલો છોડ થાય છે. એટલે એનો છોડ હોય એની જે ડાળી હોય ત્યાં 3-4 હાથ જેટલી એની ડાળી ફૂલોથી ભરેલી હોય છે એમ કહેવા માંગે છે. છાલ ચામડા રંગવામાં ઉપયોગી છે. મિત્રો મોસ્ટ આઈએમપી છે એની છાલ. તો કઈ? આવળની છાલ ચામડા રંગવા માટે ઉપયોગી છે. પગ મચકોડાઈ જાય ત્યારે પાન બાફી બાંધવાથી લાભ થાય છે. ગર્ભાસ્ત્રીને ઉલટીમાં 1 તોલો પાન ગાયના દૂધમાં વાટી વાપરવાથી ઉલટી મટે છે. મૂત્રાઘાતમાં પાણીમાં બી વાટી વપરાય છે. શું કરવામાં આવે છે? બી જે છે એને વાટીને વાપરવામાં આવે છે મૂત્રાઘાતમાં. અને નદી કિનારે ગામડાની ભાગોળે આ અમુક જોવા મળે છે. અમુક નહીં પણ અચૂક જોવા મળે છે. શું જોવા મળે છે? અચૂક એટલે કે ત્યાં જોવા મળે આપણને આવળના છોડ. આગળ જોઈએ આસોપાલવ, જેને આપણે આસોપાલવ કહીએ અથવા એનું અહીંયા આપણને નામ આપેલું છે અશોક. ઝાડ પ્રકારની કે છોડ, ઝાડ અથવા વૃક્ષ પ્રકારની વનસ્પતિ છે. છોડ નહીં પણ વૃક્ષ અથવા તો ઝાડ પ્રકારની સદાહરિત વૃક્ષ છે. બાગ બગીચામાં સુશોભન માટે ઉછેરવામાં આવે છે. ડાળીઓ પર મોટા પ્રમાણમાં પાન જે છે એને આવે છે. ડાળીઓ નીચે નમેલી હોય ઘટાદાર અને પાન એને ઘણા બધા આવે છે ડાળીઓ પર. ફૂલ ચળકાટ
ચળકતા એટલે ચળકાટ મારતા ચળકતા નારંગી લાલ પીળા રંગના ગુચ્છામાં આવે છે. ફૂલ કઈ રીતના હોય એના તો એ લાલ પીળા હોય, નારંગી લાલ પીળા, આ ત્રણ કલર જે છે એ મિશ્રિત હોય અને એ ગુચ્છાની અંદર જોવા મળે છે આપણને. છાલને સૂકવીને ખાવાથી માસિક સમયે વપરાય છે. ક્યારે વપરાય છે? સાલ છે એને સૂકવી અને માસિક સમયે વપરાય છે અને ગર્ભાશય શામક માટે વપરાય છે. પછી ફૂલો પાણી સાથે વાટી લોહી વાળા અતિસારમાં વપરાય છે અને બીજ છે એ પ્રમેહ મટાડવા માટે વપરાય છે અશોકના. આગળ જોઈએ તો આંબો. આંબો એ વૃક્ષ અથવા ઝાડ પ્રકારની વનસ્પતિની છે અને ભારતમાં બધા જ પ્રાંતોમાં જોવા મળે છે. અનેક જાત છે, તમે જુઓ તો કેસર કેરી છે, પછી આફૂસ કેરી છે, ઘણી બધી કેરીઓ. અને તમે આપણા ભારત દેશમાં જુઓ તો લંગડા કેરી, સુંદરજા કેરી, ઘણી બધી કેરીઓ જોવા મળે છે. અને વર્ષમાં એકવાર શિયાળામાં મોર આવે અને ઉનાળામાં એને કેરી એટલે કે ફળ આવે છે. કેરીનો રસ સ્વાદિષ્ટ હોય છે, સેવનથી લોહી વધે છે. કેરીનો રસ એટલે આપણે જે કેરીનો રસ જે ખાઈએ તો લોહીની અંદર વધારો થાય છે. કાચી કેરીના અથાણા બનાવાય છે, આપણને ખબર છે, અને ખાસ કરીને મુરબ્બો બનાવવામાં આવે છે. ઉનાળામાં કાચી કેરીના છીણનો રસ નીચોવી ગોળ કે ખાંડ સાથે મેળવી પીવાથી ગરમી અથવા તો લૂ સંતાપતો નથી, એટલે કે ગરમી લૂ લાગતી નથી ક્યારે? ઉનાળાની અંદર. અને રસ ડબ્બામાં પેક કરીને ગમે તે ઋતુમાં સ્વાદ છે એ માણી શકાય છે. અને ગામડાની ભાગોળે આપણને અચૂક આંબા વાડિયું જોવા મળશે. દરેક ગામમાં આંબા વાડિયું આવેલું હોય છે. હવે મિત્રો આ વાક્યો અહીંયા આંબાના જ છે. જુઓ, કેરીની ગોટલીનું ચૂર્ણ કરી દહીં સાથે આપવાથી ઝાડાને કરમિયા મટે છે. શું કરવાનું? કેરીની ગોટલી હોય એનું ચૂર્ણ કરવાનું અને એ દહીં સાથે આપવાથી ઝાડાને કરમિયા મટે. પછી જો એ મધ સાથે આપવામાં આવે આ કેરીનું ચૂર્ણ, એની ગોટલીનું ચૂર્ણ, તો દાજ્યા રસ અને સફેદ પ્રદર મટે છે. પછી નસકોરી ફૂટે ત્યારે ગોટલીનો રસ છે એ ઉપયોગમાં લેવાય છે, એટલે નસકોરાની અંદર એને નાખવામાં આવે છે. અને વીંચી ડંખે ત્યારે તરત જ એનો સિંક એટલે કે કાચી કેરી જે હોય એનો સિંક લગાવવાથી વીંચીનો ડંખ છે એ સારો થઈ જશે ને ઝેર છે આ શોષી લેશે. આગળ જોઈએ મિત્રો 14મા નંબરની અરણી નામની વનસ્પતિ. મિત્રો અક્ષર આપણે બહુ સારા રાખ્યા નથી કારણ કે તમને છે ને સ્ક્રીનશોટ પાડવાનું મન ના થાય, કારણ કે સ્ક્રીનશોટ પાડીને હવે જોવાનું ક્યારેય સમય નથી આપણે આગળ. હવે યાદ રાખવાનો સમય છે, જેટલું યાદ રહે એટલું યાદ રાખો. આમાં મને એમ છે કે આમાંથી એકાદ પ્રશ્ન આપણને આ વખતે જોવા મળશે. જુઓ, અરણી તો છોડ પ્રકારની વનસ્પતિ છે, પણ એની ઊંચાઈ આપણને આપી છે 5 થી 10 ફૂટ. તો આ ક્ષુપ પ્રકારની વનસ્પતિ બની ગઈ અને પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને જે ખેતરો હોય એના પાળા ઉપર જોવા મળતી હોય છે. ગામડામાં પુષ્કળ જોવા મળે છે. જુઓ તો પાન મસળવાથી સહેજ તીખાશ પડતો રસ નીકળે છે. જે ચટપટો એટલે કે તીખાશ પડતો અને ખારાશ પડતો એનો રસ હોય છે અરણીનો. અને છાલ એના તોળાશ પડતી ફિક્કા ભૂરા રંગની હોય. કેવી હોય છાલ? તો છાલ જે છે એ ધોળાશ પડતા ફિક્કા ભૂખરા રંગની હોય છે. અને કારતક માગસરમાં ધોળા સુંદર સુગંધીદાર ફૂલ આવે છે. ફળ નાના લીસા ચળકાટ મારતા હોય છે. ઔષધિમાં પાન અને મૂળ વપરાય છે. ઔષધિ તરીકે શું વપરાય છે? તો યાદ રાખજો, પાન અને મૂળ અરણીના ઔષધિમાં વપરાય છે. ખૂબ જ ઉપયોગી છે. હમણાં એનો આવશે ઉપયોગ. પાનનો ઉકાળો શીતળા, ઓરી, વિસ્ફોટ, પરુવાળો, પ્રમેહ, ફિંગરજન્ય તાવ, પ્રસૂતિ જવર, પુનરાવર્તક જવર અને જીર્ણ જવરની અંદર ઉપયોગી છે. કયો? પાનનો ઉકાળો. પછી મૂળનો ઉકાળો તો લોહીમાં રહેલ ઝેર બળી જાય છે અને ચામડીના રોગો મટે છે. આનો શેનો ઉકાળો લેવાનો છે મિત્રો? અહીંયા મૂળનો ઉકાળો જો પીવામાં આવે તો લોહીમાં રહેલું ઝેર હોય એ બળી જાય અને ચામડીના રોગો છે એ મટી જાય છે. પછી પાનનો પાછો શું છે ઉપયોગ? કે મસાપાઇલ્સ, કબજિયાત, આમળવાત, વિષ, મેંદો રોગ,
ખાસ કરીને સ્ત્રીઓના શુળાદી યોનિઓને મટાડે છે, બરાબર. આ ઉપયોગ છે એનો પાનનો. હવે પછી જુઓ, સગર્ભાને રક્તસ્રાવ થાય ત્યારે કે ગર્ભપાત બંધ કરાવવા માટે ઉપયોગી છે, તો એ પણ શું છે? પાન છે. પછી પ્રસૂતિ પછી ગર્ભાશયનું સંકોચન માટે અથવા પ્રસવ પછી ગર્ભાશયને મૂળ સ્થિતિમાં લાવવા માટે અરણી ઉપયોગી છે. કેટલાક વિદ્વાન જે છે એ અરણીને શું કહે છે? જવરગ્ન એટલે કે તાવરોધક, પછી જંતુરગ્ન, જંતુને નાશ કરનાર, ચીરગુણી અને પૌષ્ટિક ગણે છે. કેટલાક વિદ્વાનો અરણીને આવી ગણે છે, તો કેટલાક વિદ્વાનો અરણી જે છે એને અર્શમશા, પછી ઉદરશૂળ, મળાવરોધ, વિષ પ્રકોપ, મેંદ ચરબીને વૃદ્ધિને દૂર કરનાર ગણે છે. અને આ પછી મિત્રો જુઓ તો જે અરણી છે એ અરણીનો ઉપયોગ કરવાથી આંખોના રોગો છે, શરદી, વિષ, ઝેર, ઉબકા, ઉલટીમાં એનું સેવન કરવાથી મટી જતું હોય છે. અને અરણી જે છે મિત્રો એનું બીજું જુઓ તો ઉષ્ણ છે, ગરમ, તીખી, કડવી, તુરી, મધુર અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર ગણવામાં આવે છે અરણીને. અને અરણી છે એ સોજો, કફ, વાયુ અને પાંડુ રોગને મટાડે છે. આ સિવાય મિત્રો આપણને ઉપયોગો આપ્યા છે, ખાસ ઉપયોગો અગત્યના છે. જુઓ, પાનનો રસ અને એક ચમચી સવાર સાંજ લેવાથી ઉધરસ મટે છે, પણ શેના સાથે? મધ સાથે. એક ચમચી પાન અને એક ચમચી પાનનો રસ અને એક ચમચી મધ, બરાબર, બંને લેવાથી શું મટે છે? ઉધરસ મટે છે. પછી એક પાનનો રસ એક ચમચી અને એક ચમચી મરીનું ચૂર્ણ ઈ નાખી અને સવાર સાંજ લેવાથી શું મટે છે? તો સળખમ એટલે કે શરદી થઈ ગયેલી હોય એ મટે છે. પછી પાનનો રસ 2 ચમચી સવાર સાંજ લાંબો સમય લેવાથી શરીરની મેંદ ચરબી ઓગળી જાય છે. શરીર પર જે ચરબી આપણને જામી ગઈ હોય એ ઓગળી જાય છે. શું કરવાથી? સવાર સાંજ 2 ચમચી પાનનો રસ લેવાનો છે. પછી અરણીના મૂળનું ચૂર્ણ એ કેટલું લેવાનું છે? 5 ચમચી. પછી 1 ચમચી ઘીમાં મેળવી સવાર સાંજ ચાટવાથી શીત પિત્ત શીતળા મટે છે. શીત પિત્ત શીતળાનો રોગ થયો હોય તો શું કરવાનું? 5 ચમચી લેવાનું છે અરણીનું ચૂર્ણ અને 1 ચમચી ઘી જે છે એ લેવાનું છે ને સવાર સાંજ એને ચાટવાનું, એટલે શીત પિત્ત શીતળા જે છે એ મટી જાય છે. પછી મૂળનો 1 ચમચી ભૂકો કરી તેનો ફાટ કે ઉકાળો બનાવી સવાર સાંજ પીવાથી ઇક્ષુ પ્રમેય, સાકરિયા પ્રમેયમાં ફાયદો થાય છે. ત્યારબાદ અરણીના તાજા ફૂલનો રસ 1 ચમચી એટલું જ મધ મેળવી, એટલે કે 1 ચમચી મધ મેળવી સવાર સાંજ પીવાથી સ્ત્રીને થતો રક્તસ્રાવ મટે છે. અને ફૂલ સૂંઘવાથી શરદી અને તેથી થતો માથાનો દુખાવો મટે છે. આટલું મિત્રો અરણીમાં યાદ રાખવાનું છે. આગળની વનસ્પતિ જોઈએ તો એરંડો, જેને આપણે ગામડાના લોકો એરડો નામે ઓળખવામાં આવે છે અને જેને દિવેલા કહે છે. પછી છોડ પ્રકારની વનસ્પતિ છે. એને જો પાણી મળી રહે તો 2 થી 3 વર્ષ સુધી જીવિત રહે, નહીતર આ વર્ષાયુ છોડ છે, બરાબર. આગળ તેના વિશે જોઈએ તો 2 જાત એની, કઈ? લાલ અને ધોળા, એમ 2 જાતના એરંડા થાય છે, જેમાંથી તેલ કાઢવામાં આવે છે. એરંડામાંથી તેલ કાઢવામાં આવે છે અને જેને શું કહેવાય છે? દિવેલા કહેવામાં આવે છે. અને ગામડાના લોકો એને એડિયું કહેતા હોય છે. શું કહેતા હોય છે? એડિયું કહેતા હોય છે. આગળ દિવેલા ઝાડ સાફ લાવવા માટે જુલાબ તરીકે વપરાય છે. ઝાડા છે એને સાફ લાવવા માટે આ દિવેલા છે એ સારા ઉપયોગમાં છે. પછી અનાજમાં દિવેલા ભેળવવાથી અનાજ બગડતું નથી અને કીડા પડતા નથી. અનાજની અંદર આ દિવેલા ભેળવી દેવામાં આવે તો અનાજ બગડતું નથી ને એની અંદર જે ઈળો પડી જતી હોય છે ઈળો પડતી નથી, એટલે કીડા પડતા નથી. પછી સાંધાનો દુખાવો થાય ત્યારે સૂંઠના ચૂર્ણમાં દિવેલા ભેળવી તેનો લાડુ બનાવી ચારે બાજુ દિવેલાના પાન લપેટી તેના પર દોરી વીંટી દઈ આગળ જાડો ચીકણી માટીનો લેપ શું કરવાનો? આગળ
એનો જાડો ચીકણી માટીનો લેપ કરવો, પછી છાણામાં પકવવું, અંદરના લાડુનો પાવડર કરી સવાર સાંજ એક એક ચમચી લેવાથી ઘણો ફાયદો થાય છે. હવે શું કરવાનું છે મિત્રો, અહીંયા સહેજ સમજવું પડે એમ છે કે જ્યારે મિત્રો આ સાંધાનો દુખાવો થતો હોય ત્યારે ઔષધીય ઉપયોગી કઈ રીતે થાય છે આની, તો કે દિવેલા જે છે એ દિવેલાના પાન જે છે એ લેવાના છે. સાંધાનો દુખાવો થાય ત્યારે સૂંઠ જે છે એ સૂંઠના ચૂર્ણ દિવેલા સાથે ભેળવવાનું છે, તેનો લાડુ બનાવવાનો છે અને ચારે બાજુ આજુબાજુ દિવેલા એટલે એના પાન જે છે એ લપેટી દેવાના છે અને પછી એની ઉપર દોરી છે એ વીંટી દઈ અને આ જે ગાંઠો જે આખો બની જાય એને ચીકણી માટીથી લેપ કરવાનો ને પછી છાણામાં પકવવાનું અને એની અંદરનો જે લાડુ બની જાય એ લાડુ લઈ અને એને સવાર સાંજ એક એક ચમચી લેવાથી ઘણો ફાયદો થાય છે. શેમાં? સાંધાના દુખાવામાં ફાયદો થાય છે. શેક કરવા પણ દિવેલા વપરાય છે. કંઈક આપણને માથું દુખતું હોય, કંઈક અંગો દુખતા હોય તો શેક કરવા દિવેલાના પાન ખાસ કરીને વપરાય છે, યાદ રાખજો. ઇન્દ્રજવ જોઈએ તો 6 થી 8 ફૂટ ઊંચું જંગલી ઝાડ છે. કેવું છે? જંગલી ઝાડ છે. આમ તો 6 થી 8 ફૂટ હોય એટલે શુભ પ્રકારનું કહેવાય, પણ અહીંયા ઝાડ કીધું છે આપણે વન ઔષધિમાં. અને બદામના પાન જેવા પાન હોય છે, તેના ફૂલનું શાક થાય છે. શીંગો લાંબી હોય છે, જેમાંથી જવ આકારના બીજ નીકળે છે. કેવા આકારના બીજ નીકળે? જવના આકારના બીજ નીકળે. એટલે કે જે ચોખાના જે જવ હોય, ચોખાના જવ, એના જવ જેવા બીજ નીકળે છે, જે કડવા હોય છે. આ જવ કેવા હોય? કડવા. અને આ જે ઝાડ છે એ ધોળા અને કાળા બે જાતના ઝાડ જોવા મળે છે આ ઇન્દ્રજવના. અને કરમિયાના ઉપર ઇન્દ્રજવના મૂળ સાથે વાવડિંગ મેળવી અપાય છે. ક્યારે? જ્યારે પેટની અંદર કરમિયા ચડે ત્યારે આ જે ઇન્દ્રજવના મૂળ છે એની સાથે વાવડિંગ ભેગી કરી અને આપવામાં આવે છે. પછી ખોડો જે શું છે, અહીંયા ખોટો છે પણ ખોડો, જ્યારે ખોડો માથાની અંદર થયો હોય ત્યારે ઇન્દ્રજવની છાલને સિંધવ મેળવી ગૌમૂત્ર સાથે લેપ કરવામાં આવે છે. શું કરવાનું? ઇન્દ્રજવની જે છાલ હોય એ છાલને સિંધવ સાથે મેળવી અને ગૌમૂત્ર એટલે કે ગૌમૂત્ર સાથે લેપ કરવામાં આવે છે, જેથી કરીને માથાનો ખોડો જે છે એ સારો થઈ જાય છે, નીકળી જાય છે. પછી પથરી પર ઇન્દ્રજવની છાલ દહીંમાં ઘસી પીવાથી ફાયદો થાય છે. જેને પથરી થઈ હોય એને શું કરવાનું છે? જેની છાલ છે એ દહીંમાં ઘસી અને પીવું એટલે સારો ફાયદો થાય છે. પછી ખાસ ઉપયોગ એનો ઝાડા સાફ થયા હોય તેમાં, ઝાડા થયા હોય ત્યારે ઝાડા સાફ લાવવા માટે, ટૂંકમાં ઝાડા થયા હોય ત્યારે એનો ખાસ ઉપયોગ. અને બીજો ખાસ મરડાની દવા માટે ઉપયોગ છે, મરડા સિંગનો. અને આ મિત્રો અગત્યનું થોડુંક જુઓ, ક્રુરજાષ્ટવટી. શું છે? ક્રુરજાષ્ટવટી. પછી અથવા તો ક્રુરજધનવટી અથવા ક્રુરજાવદ વગેરે મરડામાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ મરડાની દવાઓ છે. પછી કુંડાની સિંગો ઇન્દ્રજવ કરતા નાની અને જાડી હોય છે. આમાં મિત્રો શું છે, જે કુડા નામની જે સિંગ છે એ સિંગ આની જેવી જ હોય, ઇન્દ્રજવની જેવી જ, તે પણ ઇન્દ્રજવની જે સિંગ હોય એના કરતા નાની હોય અને એના કરતા જાડી હોય છે, એવું કહેવામાં આવે છે આ કુડા નામની વનસ્પતિ વિશે. હવે આગળ જોઈએ તો 17મી વનસ્પતિ ઉમરો, જેને આપણે શું કહીએ છીએ? ઉમરો કહીએ છીએ. ઉમરડો અથવા ઉમરો, અને ઉદુમપટ પણ જેને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઉંદુબટ. અને મિત્રો આ એક શું છે? ઝાડ અથવા વનસ્પતિ પ્રકાર છે, ઝાડ અથવા વૃક્ષ પ્રકારની વનસ્પતિ. પણ સદાહરિત વૃક્ષ છે. અંજીર જેવા ફળ આવે, અને કેવા? જે અંજીર જે હોય એના જેવા ફળ આવે એની ઉપર. પાકે ત્યારે ગુલાબી રંગના ફળ થઈ જાય છે અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. કાચા ફળનું શાક બનાવવામાં આવે છે. ખાસ કરીને ગામડાના લોકો કાચા ફળનું શાક બનાવતા હોય છે. પછી છાલ શીતળ હોય છે. એની કેવી હોય? શીતળ. ઉમરડાના ઝાડની જમણી બાજુ ખોદવાથી પાણી મળે એવી માન્યતા છે, અને લોકો છે ઉમરડાની જમણી બાજુ ખોદી અને પાણી મેળવવામાં આવે છે. કૂવો ખોદીને પાણી મેળવે છે. વાયુથી જકડાઈ ગયેલ અંગ પર ઉમરડાનું દૂધ
ચોપડી રૂ ચોટાડવાથી તે મટે છે. ઉમરડાનું દૂધ કાઢી અને જે સાંધા જે હોય એના પર લગાવી દેવાનું, અંગ ઉપર લગાવવાનું, એટલે ટૂંકમાં વાયુથી જકડાઈ ગયેલ, માનો કે હાથ પગ હોય તો એની ઉપર પહેલા દૂધ લગાવવાનું અને પછી એની ઉપર આ જે છે રૂ ચોંટાડી દેવાનું, એટલે એ વાયુનું દર્દ મટે છે. બળતરા થતી હોય ત્યારે ઉમરડાનું દૂધ સાકર સાથે મેળવી આપવું. બળતરા થતી હોય ત્યારે શું કરવાનું? સાકરની સાથે ઉમરડાનું દૂધ છે એ મેળવીને આપવું જોઈએ. વડ, પીપળો, ઉમરડો તણે છાલ સરખે ભાગે લઈ ચૂર્ણ કરી પાણીમાં મલમ બનાવી ગળ ગુમડા મટે છે. શું થાય છે? વડ, પીપળો અને ઉમરડો આ ત્રણે સરખે ભાગે છાલ લેવાની, પછી એને ચૂર્ણ કરી અને પાણીમાં મલમ બનાવી અને એને ગળ ગુમડા પર લગાવવામાં આવે તો એ મટતું હોય છે. પછી ઉમરડાના પાનની લુગદી ગમે તેવા તાજા ઘા રૂજાવે છે. શું છે? ઉમરડાનો પાન છે એને વાટીને લુગદી બનાવવામાં આવે અથવા તો એને ખાંડીને લુગદી બનાવીને ઘા ઉપર લગાવવામાં આવે તો ઘા જે છે એ ગમે તેવા રૂઝાઈ જાય છે. વાતાવરણને ઠંડુ રાખે છે, ખૂબ જ ઝડપી વધે છે. હમણાં જ મિત્રો આપણે જોયું તો શું આંકડો વાતાવરણને ઠંડુ રાખે છે. આમ તો બધા વનસ્પતિ વાતાવરણને ઠંડુ તો રાખવા પ્રખ્યાત જ છે, પણ આ વનસ્પતિ વધારે ઠંડુ રાખતી હોય છે. 18મો જોઈએ કડાયો, જે વૃક્ષ પ્રકારની અથવા ઝાડ પ્રકારની વનસ્પતિ છે. પથરાળ ડુંગરાળ જંગલમાં જોવા મળે છે આ કડાયો. પાનખર ઋતુ પછી ડાળીઓ થડ તો રંગ સફેદ થી ગુલાબી કેવો બની જાય? પાનખર ઋતુ એટલે પાન ખરી જાય અને પછી પાનખર ઋતુ વખતે પાન ખરી જાય પછી એની જે ડાળીઓ છે અને થડ છે એનો રંગ સફેદ થી ગુલાબી રંગનો બની જતો હોય છે. પાન ગુલાબી લીલા રંગના લંબગોળ હોય. કેવા હોય? એના પાન છે એ ગુલાબી લીલા રંગના લંબગોળ હોય. છાલ સાંધાવાળી ઉખડેલી જોવા મળે. કેવી? છાલ એની હોય સાંધાવાળી ઉખડેલી જોવા મળે છે. પાકા ફળ લાલ રંગના કવચ સાથે જોડાયેલા હોય છે. કડાયાનો ગુંદર કપડા રંગવા તેમજ દવાની ટેબ્લેટ બનાવવા માટે ઉપયોગી છે. ક્યાં છે? એના કડાયાનો ગુંદર છે એ કપડા રંગવા તેમજ દવાઓની ટેબ્લેટ બનાવવા માટે ઉપયોગી છે. ઉપરાંત આ પાણીમાં પલાળો ગુંદર એટલે એ ગુંદર ફૂલે છે અને ગુંદર રેચક ચામડી પર લગાવવા, એક તો રેચક પછી ચામડી પર લગાવવા ગળું આવે ત્યારે નકલી દાંતના મસાલામાં દરેક જાતની મીઠી ગોળીઓ, ચટણી વગેરે બનાવવા વપરાય છે. આ છે એના ગુંદરના ઔષધીય ઉપયોગો. આ કડાયો જે છે, કડાયો એનો ગુંદર ખૂબ એટલે ખૂબ ઉપયોગી છે. હમણાં મિત્રો આપણે ચામડા રગવા માટે આવળ જોઈ હતી, તો આવા મેન મુદ્દા યાદ રાખી લેવાના. આગળ જોઈએ 20મી વનસ્પતિ કર્મદા. એક શુભ પ્રકારની વનસ્પતિ છે. હંમેશા લીલું રહેતું એવરગ્રીન કાંટાવાળું મધ્યમ કદનું ક્ષુપ છે. જંગલ તથા વનવગડામાં જોવા મળે છે. આછી ગુલાબી ઝાંખ ધરાવતા સફેદ મંદ સુગંધ વાળા ફૂલો પર પ્રથમ લીલા અને પાકતા ઘેરા જાંબુડિયા અથવા કાળા રંગના ચિકટ રસ ધરાવતા ફળો બેસે છે. આખું વર્ણન લઈ લીધું. જો મિત્રો શું છે? આછી ગુલાબી ઝાંખ ધરાવતા એટલે એની જે આછું ગુલાબી ઝાંખ હોય એની ઉપર અને સફેદ મંદ સુગંધ વાળા, ઓછી સુગંધ વાળા ફૂલો પર પ્રથમ જ્યારે આવશે ત્યારે લીલા ફળ હશે ને પછી ઘેરા જાંબુડિયા અથવા તો કાળા રંગના ચિકટ રસ ધરાવતા ફળો બેસે છે. બરાબર. પછી કર્મદા તરીકે પાકેલી અવસ્થામાં ખાવામાં અને મુરબ્બો બનાવવામાં વપરાય છે. આ કર્મદા જે છે એ ખાવામાં વપરાય અને મુરબ્બો બનાવવામાં વપરાય. બરાબર. શીતકારક, શરીરની ગરમી હણી લેનાર અને પેટના જીવાણુનો નાશ કરનાર ગણાય છે. બરાબર. હવે કરિયાતુ વિશે જોઈએ તો એ છોડ પ્રકારની વનસ્પતિ છે અને આખો છોડ ઔષધિની અંદર વપરાય છે. તો જુઓ, ચોમાસા અને શિયાળામાં થાય છે. વર્ષાયુ છોડ છે. થડ ચોરસ હોય, પાન એના લાંબા હોય, તરંગિત પર્ણો પણ હોય. જાંબલી છાંટવાળા સફેદ નાના ફૂલ હોય. સફેદ નાના ફૂલ પણ જાંબલી એની ઉપર છાંટ હોય.
આખો છોડ રૂવાટી રહિત ચળકાટ મારતો નાજુક છે. જો અહીંયા મિત્રો તમને છેતરવા હોય તો છેતરી શકે. આખો છોડ છે એ રૂવાટી રહિત હોય, રૂવાટી સહિત નહીં. જો રૂવાટી સહિત આપ્યો હોય તો ચોકડી મારવી દેવાનો. રૂવાટી રહિત છોડ હોય છે. પર્ણ સહિતના છોડનો પાણીમાં ઉકાળો બનાવી તાવમાં વાપરવામાં આવે છે. જો તાવ આવ્યો હોય તો શું કરવાનું? પર્ણ સહિતના જે છોડ છે આખો એનો ઉકાળો બનાવી અને આપવાનો, એટલે તાવ ઉતરી જતો હોય છે. તે શક્તિવર્ધક, તાવરોધક, કૃમિનાશક છે. મધુપ્રમેહના દર્દમાં અસરકારક છે અને અતિ કડવું પણ દવા તરીકે અમૃત છે. અતિ કડવું પણ દવા તરીકે અમૃત છે કર્યાતું. તો મિત્રો અહીં સુધી આજે આપણે 20 સુધી વનસ્પતિ જે છે એ રાખી છીએ. આવતા લેક્ચર ની અંદર બીજી વનસ્પતિઓ જોઈશું. એક સાથે મિત્રો તમને ભણાવી દઈશ તો તમને યાદ રહેવું મુશ્કેલ થશે અને એક સાથે લાંબો લેક્ચર પડશે એટલે તમને કંટાળાજનક થશે. તો આજે 20 સુધી આપણે જોઈએ છીએ. આવતીકાલે આપણે બીજી વનસ્પતિઓને જોઈશે. તો મળીએ આ લેક્ચર ની અંદર.